જય સિયારામ દોસ્તો, તો હું છું લાલજી ડાભીના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો હું અત્યારે આવી ગયો છું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગામમાં, જે ગંગા સતી પાનબાઈમાંનું સમઢિયાળા ગામ તરીકે જાણીતું છે। અને જે ગંગા સતી પાનબાઈમાં કે જેણે 52 દિવસમાં 52 ભજનની રચના કરી અને વીજળીના ચમકારે મોતીડું પરોવી લીધું છે, એવા શ્રી ગંગા સતી પાનબાઈમાંની જગ્યામાં હું આવી ગયો છું, એ જ આશ્રમમાં। તો અંદર જઈને તમને એના દર્શન કરાવું। તો દોસ્તો, આ એ જ ગંગા સતી પાનબાઈમાંની જગ્યા છે કે જે ગંગા સતીબાના જ્ઞાનની સામે આજનું વિજ્ઞાન પણ ટૂંકું પડે છે। જેણે આજથી 131 વર્ષ પહેલાં એક ભજનમાં, કે જે ભજન છે વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, એ ભજનમાં આજથી 131 વર્ષ પહેલાં લખી દીધું છે કે કોઈ પણ માણસ જે શ્વાસ લેશે એ 24 કલાક દરમિયાન 21,600 શ્વાસ લેશે। એ આજથી 131 વર્ષ પહેલાં પોતાના ભજનમાં લખી બતાવ્યું છે। આ એ જ ગંગા સતીબાની જગ્યા છે, જેના તમને હું દર્શન કરવા અત્યારે લઈ આવ્યો છું। શ્રી ગંગા સતી પાનબાઈમાં અને કહળસંગ બાપુના જીવન ચરિત્રનો ઇતિહાસ દોસ્તો ખરેખર ખૂબ જ મોટો છે। એ ઇતિહાસ હું આ 15 મિનિટના વિડીયોમાં તો નહીં વર્ણવી શકું, પરંતુ આપણે જેટલો બને એટલો ન્યાય આપવાની કોશિશ કરીશું। તો અત્યારે હું તમને લઈ આવ્યો છું કાળુભાર નદીને કાંઠે આવેલું રાજપરા ગામ। અને રાજપરા ગામમાં રહેતા શ્રી કલભા ગોહિલ અને તેમના ધર્મપત્ની શ્રી વક્તુબા ગૃહસ્થાશ્રમની સંપૂર્ણ જવાબદારીનું વહન કરતા અને સાધુ સંતો જે આવે એની સેવા અને ઈશ્વર ભક્તિમાં સમય વ્યતીત કરતા। અને આ જ ભક્ત દંપતીને ત્યાં ઈશ્વર કૃપાથી 2 પુત્રો જન્મ્યા। મોટા પુત્ર શ્રી કહળસંગ અને એમનો જન્મ વિક્રમ સંવંત 1899 ઈસવીસન 1843માં, અને નાના પુત્ર શ્રી જીભાઈનો જન્મ વિક્રમ સંવંત 1903 ઈસવીસન 1847માં થયો હતો। માતા પિતા બંને બાળકોમાં નાનપણથી જ ધર્મના સંસ્કારો છીંચાય તેની સતત કાળજી રાખતા। આંગણે આવનાર અતિથિ, સાધુ સંત, મહાત્મા એને સાસા દિલથી પ્રસન્ન મુખે સાદર સત્કાર થાય, તેમના ભોજન, રહેણાંક વગેરેની યોગ્ય વ્યવસ્થા થાય, તેમને જરૂરી તમામ સહાય મળતી। યૌવનને ઉંમરે પગ મૂકતા કહળસંગ એક દિવસ મૃગિયા ખેલી અને પાછા ફરી રહ્યા હતા। એકાએક પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા અવધૂત યોગી તેને રસ્તામાં ઊભેલા જોયા। અવધૂત યોગીએ પૂછ્યું, બચ્ચા, તારી થેલીમાં શું છે? અને કહળસંગે નીડર અને નિખાલસતાપૂર્વક જાહેર કર્યું કે તેમાં પોતે કરેલ શિકાર છે। અવધૂત યોગી કહે, બચ્ચા, ક્ષત્રિયોનું કામ રક્ષણ કરવાનું છે, નિર્દોષ પ્રાણીઓની હત્યા કરવાનું તમને શોભા દેતું નથી। યુવાન કહળસંગ થોડીવાર તો કંઈ બોલ્યા નહીં, પરંતુ પછી પોતાનો બચાવ કરવા માટે બોલ્યા કે ક્ષત્રિયો પેઢીઓથી મૃગિયા ખેલતા આવ્યા છે। અવધૂત યોગીએ ધીર ગંભીર વાણીમાં કહ્યું, બચ્ચા, જે જીવ આપી શકતો નથી તેને કોઈનો જીવ લેવાનો અધિકાર નથી। અવધૂત યોગીએ કહેલા આ શબ્દો પોતાના હૃદયે લાગી ગયા અને પોતાના સંસ્કારોને ઢંઢોળ્યા, અને તેને ખ્યાલ આવ્યો કે પોતે કંઈક અઘટિત કાર્ય કર્યું છે, અને તરત જ પવિત્ર સાધુના પગ પકડીએ પોતે કરેલા ભૂલની ક્ષમા માંગે છે। અવધૂત યોગીએ કહળસંગનો હાથ પકડીને ઊભા કર્યા અને કહ્યું, બચ્ચા, તારા થેલામાં રાખેલ પ્રાણીને મુક્ત કર। કહળસંગે આજીજી કરી, બાપુ, એ તો મૃત્યુ પામેલ છે, તેને બહાર કાઢવાથી શું થશે? અવધૂત યોગી કહે, ચિંતા ન કર, થેલામાંથી પ્રાણીને મુક્ત કર। કહળસંગ અવધૂત યોગીના આદેશ પ્રમાણે થેલામાંથી મરેલ સસલું બહાર કાઢીને જમીન પર મૂક્યું। એ મૃત સસલા ઉપર અવધૂત યોગીની નજર પડતા તે સસલું કૂદકા મારીને જંગલમાં જતું રહ્યું। અવધૂત યોગીના વર્તાવથી પ્રભાવિત કહળસંગે પોતાને ઉપદેશ આપવા વિનંતી કરી। અવધૂત યોગી કહે છે કે બચ્ચા, તારે ઉપદેશ મેળવવા માટે ગિરનાર આવવું પડશે। ગિરનાર કહળસંગ બાપુ જાય છે અને ત્યાં એ ઉપદેશ પ્રાપ્ત કરે છે, તેમજ તેમને સંસારમાં રહીને ભજન કરવા માટે માર્ગદર્શન આપે છે। એટલે ગિરનારથી સમઢિયાળા પરત કહળસંગ બાપુ પોતાના વતન ઘેર આવે છે। અને સમય જતા કલભા બાપુ અને માતુશ્રી વક્તુબાઈએ પુત્ર કહળસંગ માટે યોગ્ય કન્યાની શોધ કરવા માંડી। પણ કેવી કન્યા કે જે ધાર્મિક વૃત્તિવાળી હોય, મહેમાનોના આદર સત્કાર, વડીલોના સાધુ સંતોની સેવા કરી શકે, જરૂરતમંદને સહાય કરી શકે એવા સંસ્કાર મળ્યા હોય, તેમજ રાંધણકામ, સીવણકામ, સફાઈ કામ અને ધાર્મિક વૃત્તિવાળી હોય, તેમજ સુલક્ષણા અને રૂપવાન પણ હોય। આવી કન્યાની ગોત માટે સગાવહાલા તેમજ સંબંધીઓમાં સંદેશા મોકલાવી દીધા। બરવાળી નદીને કાંઠે આવેલું રાજપરા નામનું ગામ, જે રાજપરા ગામ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલું છે। અને રાજપરામાં રહેતા ભાઈજીભી સરવૈયા અને રૂપાળીબાને 5 સંતાન,
તેમાં એક દીકરી અને 4 દીકરા. દીકરીનું નામ ગંગાબા, તેમજ સૌથી મોટા લાડમાં એટલે એને હીરાબા પણ કહેતા. ગંગાબા બાળપણથી જ ધર્મ તરફ વળેલા હતા. નાની બાળકી હતા ત્યારથી દેવી દેવતાની માટીની મૂર્તિ બનાવી, પૂજા કરવી, નિવેદ ધરવા, સર્વને પ્રસાદી આપવી, વ્રત ઉપવાસ પાળવા, સાધુ સંતના દર્શન કરવા, તેની સેવા કરવી, ગીત કીર્તન કરવા, આવું એને પહેલેથી જ આનંદ આવતો. આ ગંગાબા માટે સમઢિયાળાના શ્રી કલભા ગોહિલ તરફથી તેમના પુત્ર કહલસંગ માટે ગંગાબાનું માગું આવ્યું. એ માંગું સ્વીકાર્યું અને બંનેના ધામધૂમથી લગ્ન થયા. અને ત્યારે રાજપરા ગામે છાવડા, ચૌહાણ, પઢિયાર વગેરે શાખાના ખવાસના અનેક કુટુંબો રહેતા હતા. સરવૈયા ક્ષત્રિયોના દરબારગઢમાં સેવા ચાકરી કરવી એ એમનો મુખ્ય વ્યવસાય હતો. પઢિયાર શાખાના શ્રી હમીરભાઈ ખવાસને એક દીકરી હતી. એને પાનકી કહીને સૌ બોલાવતા. એનું નામ હતું પાનબાઈ. આ પાનબાઈ અને ગંગાબા લગભગ સરખી ઉંમરના જ હતા અને પાનબાઈની વૃત્તિ પણ ધર્મપરાયણ હતી, તેથી બંનેને સારું ભળતું. અને એ સમયમાં દીકરીને વળાવે ત્યારે સાસરિયામાં ઘરકામમાં મદદ કરવા તેમજ તેને એકલવાયું ન લાગે એ માટે પહેલાં વડારણ તરીકે મોકલવાનો રિવાજ હતો. ક્ષત્રિય કુટુંબોમાં તે સમયમાં હતો, હજી ક્યાંક ક્યાંક જળવાઈ રહ્યો છે. એટલે રાજપરાથી જ ગંગાબાની સાથે પાનબાઈ સમઢિયાળા વડારણ તરીકે આવેલા. કાળુભાર નદીને કાંઠે આવેલું આ સમઢિયાળા ગામ, કે જે ગામમાં શ્રી કહલસંગ બાપુ તેમજ ગંગા સતી માં તેમજ શ્રી પાનબાઈ માએ ભક્તિ કરી, આ એ જ કાળુભાર નદીનો કાંઠો છે અને આ એ જ કાળુભાર નદી છે, એ તમે જોઈ શકો છો. અને તમને પાછળ બતાવી છે, સામે જે મંદિર બતાવી છે એ જ ગંગા સતી અને પાનબાઈ અને કહલસંગ બાપુનું મંદિર છે. અને દોસ્તો, તો અત્યારે હું ગંગા સતી પાનબાઈના મંદિરે છું અને અત્યારે આરતીનો ફૂલ સમય છે, તો હું તમને આરતીના લાઈવ દર્શન કરાવવા માગું છું. તો ચાલો, આરતી શરૂ થવાની થોડીક જ વાર છે, આપણે અંદર જઈએ અને તમને એના દર્શન કરાવું.
દોસ્તો, આ જગ્યામાં અન્નક્ષેત્ર દરરોજ માટે શરૂ છે, તો હાલો હું તમને હવે રસોડા તરફ લઈ જાઉં. તો આ છે દોસ્તો રસોડા વિભાગ, અને અહીંયા આ બહેનો છે એ રોટલા બનાવી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. દેશી મંગાળે કે છૂલે બનાવેલા રોટલા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, પણ એ તો જેણે ખાધા હોય એને ખબર હોય, બીજાને તો શું ખબર હોય. જુઓ, આ કાકા પણ રોટલા બનાવવાની સેવા આપી રહ્યા છે. દરેક ભક્તો પોતપોતાની રીતે જે કામ આવડતું હોય એમાં પોતે સેવા અને સમય આપી રહ્યા છે, એ તમે જોઈ શકો છો અહીંયા. દોસ્તો, અહીંયા લાડવાની તૈયારીઓ શરૂ છે, એટલા માટે આ બધો માલ તૈયાર થાય છે. અને હા, તમે અહીંયા દર્શન કરવા આવો તો આ જગ્યામાં પ્રસાદી લેવાનું ભૂલાય નહીં, બરાબર? ખરેખર પ્રસાદ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અહીંયા. તો દોસ્તો, આ હતો રસોડા વિભાગ, અને હવે તમને લઈ જાઉં છું ભોજનાલયમાં. અને ખરેખર અહીં ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ પીરસવામાં આવે છે, અને બધાએ ભક્તો હોંશે હોંશે જમે છે, અને અમે પણ જમવા આવી ગયા છીએ. અને હા, અહીંયા બધા જ ભક્તોને ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડીને જમાડવામાં આવે છે. ખરેખર તમે એકવાર અહીંયા પ્રસાદી અવશ્ય લેજો, અને રસોઈ પણ ખૂબ જ મસ્ત બને છે. અને હવે હું તમને લઈ જાઉં છું રૂમની વ્યવસ્થા કેવી છે. જો તમારે રોકાવું હોય તો અહીંયા રૂમની સગવડતા કેવી છે એ તમને બતાવવા લઈ જાઉં છું, બરાબર? તો ચાલો. જય સિયારામ દોસ્તો. તો હું અત્યારે આવી ગયો છું આ ગંગા સતી પાનબાઈનો જે હોલ છે, જે યાત્રિકો માટે રોકાણ માટેની જગ્યા છે, એ આ હોલ છે. અને આ હોલ તમે જોઈ શકો, ખરેખર ખૂબ જ સરસ છે. અને જે ગાડલા ગોદડા જે કાંઈ હોય છે ઓશિકા, એનું કોઈ પણ જાતનું ભાડું લેવામાં અહીંયા આવતું નથી. પ્રેમથી યાત્રિકોને જે દેવું હોય એ પ્રેમથી દઈ શકે છે. અને બીજું, આ હોલ તો છે જ, અને પ્લસ હું તમને રૂમ પણ બતાવું કે રૂમ પણ કેટલા સરસ છે. જુઓ દોસ્તો, આ એસી રૂમ, આ એસી રૂમનું પણ કોઈ પ્રકારનું અહીંયા ભાડું લેવામાં આવતું નથી. તમે જોઈ શકો છો આ બધા ગાડલા ગોદડા. આ એસી રૂમનું પણ કોઈ પ્રકારનું ભાડું લેવામાં આવતું નથી અહીંયા. પણ જે વહેલા એ પહેલાંના ધોરણે આ લોકો રૂમ આપતા હોય છે. અને જે યાત્રિકોને મનથી એમ થાય કે એટલા દેવા છે, એટલાની સ્લીપ અમારે કઢાવી છે, એટલા ફાળામાં નોંધાવવા છે, તો એ પ્રકારે એ પ્રેમથી સ્વીકારે છે તમારે જે કાંઈ દેવું હોય. એટલે ગમે ત્યારે સમઢિયાળા તમારે દર્શન કરવા માટે આવવાનું થાય અને રોકાવાનું થાય તો કોઈ પ્રકારની ચિંતા કરવાની નથી, કારણ કે જમવાનું પણ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અને રોજ હજારો માણસો અહીંયા દર્શન કરવા આવે છે અને પ્રસાદી લે છે, અને રોકાવા માટે પણ બેસ્ટ જગ્યા છે, એમાં કોઈ કહેવાપણું નથી, બરાબર? એટલે ગમે ત્યારે આવો એટલે આ તમે નોંધ લેજો, બરાબર? જય સિયારામ.